નમસ્કાર. જન્માષ્ટમીના શુભ દિન પર આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોરપંખ સાથેના સંબંધ અંગે જો વાત કરીએ તો ભગવાનને નાનપણથી જ એમની માતા મોરપંખ પાસે રાખતી હતી. એમાં ઘણા વિદ્વાનોનું એવું કહેવું છે કે મોરપંખ નજર દોષ દૂર કરે, એટલે માતા કૃષ્ણ ભગવાન ખૂબ મોહક હતા, એટલે નજર ના લાગે એટલે મોરપંખ ધારણ કરતાનો ભાવ એમાં બતાવતા હોય છે. એવી જ એક વાત મોરપંખની કરીએ કે જ્યારે ભગવાન રામ સીતા માતાની શોધમાં નીકળે છે ત્યારે આ જ મોરે એમને રાહ બતાવ્યો હતો અને એ રાહમાં પોતાના પંખ મૂક્યા હતા. ત્યારે ભગવાન શ્રી રામ એમ કહે છે કે હું આ તારું ઋણ ચૂકવીશ. અને એ જ વાત લઈને જ્યારે શ્રી કૃષ્ણ જન્મની વાત કરીએ ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રથમ વખત રાધાજીને મળે છે ને ત્યારે મોરનો ટહુકાભર્યો અવાજ હોય છે અને એ અવાજ અને વાતાવરણથી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી ખૂબ જ ખુશ થયા હતા. અને આ પળને કાયમ પોતાની પાસે સાવચેતી રૂપે ભગવાન પોતે કાયમ કહે છે કે હું મોરપંખ મારી પાસે જ મારા મુગટમાં ધારણ કરીશ. એટલે મોરપંખ વિશેની ખૂબ ધાર્મિક લોકવાયકા કે વિદ્વાનના મંતવ્યો આપણને ખૂબ જ જાણવા મળે છે કે મોરપંખ ભગવાન શ્રી કૃષ્ણ કેમ ધારણ કરતા હતા. સાથે સાથે આ મોરપંખ જોવા જઈએ ને કે આપણા જીવનમાં પણ ઉપયોગી છે. જો તમારા ઘરનું મુખ્ય દ્વાર નૈઋત્ય દિશામાં હોય, એટલે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેના ભાગમાં, ત્યારે એ દ્વાર દોષ દૂર કરવા જો તમે એ દ્વારમાં ઘરની અંદરના બાજુ મોરપંખ લગાવો ને તો દ્વાર દોષ સામે પણ રક્ષણ મળે છે. તેવી જ રીતે તમારા ઘરની દક્ષિણ દિશામાં જો આ મોરપંખ રાખો ને તો એવું કહેવાય છે કે તમારું આત્મબળ વધે છે. એટલે કૃષ્ણ ભગવાન અને આ મોરપંખની કેટલીક ઘણી વાતોમાં આ કેટલીક વાતો જે વિદ્વાનો ખૂબ ભાવપૂર્વક કહેતા હોય છે એની આપણે બે શબ્દો આજે તમને ખૂબ જ પ્રેમથી જણાવ્યા છે.